જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ્સ, સાંજના 5:30 વાગ્યાનો ટાઈમ થયો છે અને આવી ગઈ છું કિચનમાં, કારણ કે આજે કિચનનું બહુ જ બધું કામ છે. તો આજે હું તમારી સાથે મારું ઇવનિંગ ટુ નાઇટ રૂટીન શેર કરીશ. તો સૌથી પહેલાં તો રસોઈની પ્રિપેરેશન કરીશ, કારણ કે આજે મારે બનાવવાની છે રગડા પેટીસ અને એમાં બે ચટણી, રગડો, પેટીસ થોડી લેન્ધી રેસીપી છે અને મારે કંઈ જ પ્રિપેરેશન નથી, બધું અત્યારે જ બનાવવાનું છે. ચટણીને ને પ્લસ શાક લાવી છું તો તેને વોશ કરવાનું બાકી છે અને મલાઈ જમાવેલી છે તો તેમાંથી માખણ બનાવવાનું છે. હજી થોડું ગરમ પાણી આવે છે, થોડું ઠંડા પાણી આવે તેની રાહ જોઉં છું એટલે એને વોશ કરી શકું માખણને. તો ચલો સ્ટાર્ટ કરીએ ફટાફટથી. સૌથી પહેલાં તો મીઠી ચટણી અને તીખી ચટણી બનાવી લઈએ અને વટાણાને બાફવા મૂકી દઈએ. ચલો. તો ફ્રેન્ડ, આજે હું તમારી સાથે મીઠી ચટણીની એકદમ ઇઝી રેસીપી શેર કરવાની છું. તો સૌથી પહેલાં તો અહીંયા આંબલી અને ખજૂર સેમ ક્વોન્ટિટીમાં લીધા છે અને તેને વોશ કરી નાખ્યા છે અને પછી તેમાં ગોળ નાખવાનો છે. બધા જ મસાલા આપણે અત્યારે કરી દઈશું અને પછી એને બોઇલ કરશું, પછી ખાલી છાનવાની જ રહેશે. તો ફ્રેન્ડ, અહીંયા સૌથી પહેલાં તો મેં સ્વાદ અનુસાર નમક નાખ્યું છે, એક નાની ચમચી ધાણા જીરું નાખ્યું છે, લાલ મરચું નાખ્યું છે, કશ્મીરી લાલ મરચું છે અને હિંગ નાખી છે અને જીરું નાખવાનું છે અને તેમાં સૂંઠ પાવડર નાખવાનો છે. આ બધા જ મસાલા જરૂરથી નાખજો, આનાથી એકદમ લગનમાં જે ચટણી હોય છે તેવી બનશે. પછી એક નાની ચમચી ગરમ મસાલો નાખ્યો છે અને મરી પાવડર નાખ્યો છે અને પછી પાણી નાખ્યું છે 1 ગ્લાસ જેટલું. વધારે નથી નાખવાનું, અધરવાઇઝ ઉભરાશે અને આખું જે ગેસ છે યા ઇન્ડક્શન છે તે આખું ચટણી થઈ જશે. તો બસ હવે 2 થી 3 સીટી વગાડીને એને બોઇલ કરી દેશું. તો ફ્રેન્ડ, આજકાલ ગેસની કમી છે એટલે ઇન્ડક્શનનો યુઝ મેં વધારી દીધો છે. તો બને તેટલું કામ હું ઇન્ડક્શન ઉપર જ કરું છું. અને હવે શાક લાવી હતી સવારે, તો બસ એ નીકાળી દઈશ. તો સૌથી પહેલાં તો ધાણા અને ફુદીનો લાવી છું ચટણી માટે, તો તે સાઈડમાં મૂકી દીધો છે. બટેટા છે અને 2-3 શાક છે, વધારે શાક નથી લાવી. હવે ઉનાળો આવી ગયો છે એટલે 3-4 દિવસ અઠવાડિયામાં શાક લીલું બનાવું છું અને 3-4 દિવસ થોડું કઠોળ બી લઈ લઉં છું વચ્ચે. તો ફ્રેન્ડ, અહીંયા ચટણી થઈ ગઈ છે. પછી મેં ફટાફટથી બટેટા મૂકી દીધા છે. આ પેટીસ માટે બટેટા છે. તો બસ બટેટા જ્યાં સુધી થાય ત્યાં સુધી ફટાફટથી ધાણા ભાજીને સાફ કરી લઈશ અને બધું શાકને મેં વોશ કરીને સુકાવી દીધું છે. તો ફ્રેન્ડ, આ મારી પહેલેથી જ હેબિટ છે, કોરોના પછીથી જ ડેવલપ થઈ છે શાકને વોશ કરીને જ મૂકવાની. અને જો અહીંયા ચટણીનું કુકર ઠંડુ થઈ ગયું છે તો તેને મોટા બાઉલમાં નીકાળી લઈશ એટલે તે ઝડપથી ઠંડી થઈ જાય અને કુકર વોશ કરીને આમાં હું વટાણા બાફવા મૂકી દઈશ. કારણ કે ઇન્ડક્શનના જ વાસણ ચાલે એટલે આ 2 કુકર છે તે ઇન્ડક્શનના છે. તો અહીંયા વટાણા સવારે મેં પલાળી દીધા હતા. પછી એમાં સ્વાદ અનુસાર નમક નાખ્યું છે. રગડાનો પણ આપણે અત્યારે જ બધો મસાલો કરી લઈશું, ખાલી બોઇલ કરીને એને યુઝ કરવાનો જ રહેશે. તો એમાં પછી મેં ધાણા જીરું, હળદર, લાલ મરચું, હિંગ અને જીરું નાખ્યું છે અને આદુ મરચાંની પેસ્ટ નાખી છે અને હવે પાણી નાખી અને બોઇલ કરી દઈશું. આ રગડામાં વધારે મસાલો નથી હોતો. ઘણા લોકો એકદમ સિમ્પલ રગડો પણ રાખે છે, ખાલી એમાં હળદર અને મીઠું નાખીને. તો હું થોડો સ્પાઇસી બનાવું છું રગડો, તો મસાલો નાખ્યો છે અને પછી હવે એને બાફવા મૂકીશ. પણ એની પહેલાં મારે માખણ બનાવવાનું હતું અને જે સ્વિચ બોર્ડ છે તે એક જ છે. તો અહીંયા મેં પહેલાં બ્લેન્ડર ફેરવી દીધું છે મલાઈમાં અને પછી વટાણાને બાફવા મૂકી દીધા છે. અને અહીંયા હવે પાણી આવે છે ને ત્યારે થોડું ઠંડુ પાણી હોય છે. તો અહીંયા અમારે 3 ટાઈમ પીવાનું પાણી આવે છે, સવાર, બપોર અને સાંજ. અને એ પાણી ઠંડુ હોય છે. તો માખણ બનાવવાનું કામ કાં હું વહેલી સવારે કરું ને કાં હું સાંજે કરું. તો માખણ બનાવીને ગરમ થવા માટે મૂકી દીધું છે અને પછી અહીંયા ચટણી ઠંડી થઈ ગઈ છે તો તેને પણ ગાળી લઈશ. તો ફ્રેન્ડ, આ જે ચટણી છે ને તે બહુ જ ઇઝી છે, બહુ જ ફટાફટ બની જાય છે ને જુઓ એકદમ બહાર જેવી ચટણી બને છે, જેવી આપણે લગ્ન પ્રસંગમાં ખાઈએ છીએ. થિકનેસ તમારી ઉપર ડિપેન્ડ છે, જેવી જાડી પતલી જોઈએ તેવી રાખી શકો છો. તો હવે મીઠી ચટણી બની ગઈ છે. હવે વારો છે ગ્રીન ચટણીનો. ગ્રીન ચટણી તો બધાના ઘરમાં ફ્રિકવન્ટલી બનતી જ હોય છે એટલે આની રેસીપીની તો કંઈ જરૂર નથી. પણ મેં આમાં ધાણાભાજીની સાથે થોડો ફુદીનો બી લીધો છે એટલે ચાટમાં સારું લાગે. મરચાં છે, આદું ખાંડીને નાખ્યું છે કારણ કે ઘણી વખત મારા મિક્સીમાં આદું બરોબર નથી પીસાતું. અને પછી ખાંડ, મીઠું, લીંબુનો રસ અને સિંગદાણા નાખ્યા છે. તો આ ફરાળી ચટણી છે તો ફરાળમાં પણ ખાઈ શકો છો અને કાલે રામનવમી છે તો તેમાં પણ ચાલી શકે. આમ તો નોર્મલી જ્યારે અમારા ઘરમાં ગ્રીન ચટણી બને છે ત્યારે અધકચરી વાટેલી બને છે, મીન્સ કે એકદમ બારીક નથી પીસતી. પણ આજે ચાટ માટે ચટણી બનાવવાની છે એટલે એકદમ બારીક પીસી દીધી છે અને થોડી ઢીલી પણ રાખેલી છે. અને મિક્સીના ખાનામાં થોડું પાણી નાખીને ઘુમાવેલું છે એટલે જો આવી કન્સિસ્ટન્સીમાં ચટણી બનાવેલી છે.
તો અહીંયા બંને ચટણી બની ગઈ છે, રગડો પણ ઓલમોસ્ટ રેડી છે. બસ મારે હવે પેટીસ બનાવવાની છે, પણ એની પહેલાં સિંક આખી વાસણથી ભરાઈ ગઈ હતી, તો વિચાર્યું કે વાસણ કરી લઉં, કારણ કે જમીને પછી રાત્રે વાસણ કરવાનો મને થોડો કંટાળો આવે છે. તો ઓછા વાસણ હોય તો ફટાફટ થઈ જાય છે, તો વચ્ચે વચ્ચે વાસણને પણ કરતી જ જાઉં છું. અને ફ્રેન્ડ પછી અહીંયા બટેટાને પીલ ઓફ કરી અને સ્મેશ કરી દીધા છે, અને બસ હવે તેમાં મસાલો કરશું અને પેટીસ બનાવીને ફટાફટથી એને સેલો ફ્રાય કરી લઈશું. તો અહીંયા સૌથી પહેલાં તો મેં ધાણા જીરું, હળદર, હિંગ, આદુ મરચાંની પેસ્ટ અને નમક અહીંયા બહુ વધારે નથી નાખતી, કારણ કે મારે એમાં ચાટ મસાલો બી નાખવાનો છે. અને હું ચાટ મસાલામાં જલજીરાનો યુઝ કરું છું, તો મેં અહીંયા એક નાની ચમચી જેટલો ચાટ મસાલો નાખેલો છે, તેનાથી ચાટ ટેસ્ટી લાગે છે. અને પછી આ છે બ્રેડ ક્રમ્સ. આ મેં ઘરે જાતે જ બનાવેલું છે. આપણે જ્યારે પાઉંભાજી છે, સેન્ડવિચ છે, યા ફિર બ્રેડની કોઈ આઈટમ બનાવે છે અને એમાં છેલ્લે 2-3 બ્રેડ મારા ઘરમાં વધે જ છે, અને એ બ્રેડને હું સુકાવી દઉં છું અને પછી એને હું પીસી નાખું છું. તો ફ્રેન્ડ બસ એવી જ રીતે આ બ્રેડ ક્રમ્સ હું ઘરે જ બનાવીને રાખું છું. તો તે 1 મોટી ચમચી નાખ્યો તો પહેલાં, અને થોડો મને હજી વધારે ઓછો લાગતો હતો તો પાછું 1 મોટી ચમચી જેટલો બ્રેડ ક્રમ્સ નાખેલો છે. અને બસ હવે જે ટીકી માટેનું બેટર છે તે એકદમ પરફેક્ટ થઈ ગયું છે. તો હાથમાં તેલ લગાવી અને ટીકી બનાવી લેવાની છે. બહુ જ ઇઝી અને ફટાફટથી બની જાય છે, બિલકુલ બી ટાઈમ નથી લાગતો. બસ થોડો તેલવાળો હાથ કરશું એટલે બટેટા નહીં ચોટે, કારણ કે અત્યારે બટેટા થોડા નવા છે તો ચીકણા છે. ખબર નહીં નવા છે એટલે કે ફ્રોઝનવાળા છે, તો પણ બટેટા થોડા ચીકણા આવે છે આજકાલ. તો બસ અહીંયા બધી જ ટીકી બનાવી દઈશ અને પછી તેને સેલો ફ્રાય કરી દઈશ. અને અહીંયા જો રગડો પણ ઠંડો થઈ ગયો છે, એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયો છે. તો હવે તેમાં જરૂર પ્રમાણે પાણી નાખીશ અને થોડો એને સ્મેશ કરી દેવાનો છે. વટાણા થોડા પ્રેસ કરીને દબાઈ દેશું એટલે રગડાની જે થિકનેસ છે તે થોડી પરફેક્ટ બની જશે. અધરવાઇઝ તમે આમાં થોડો ચણાનો લોટ બી નાખી શકો છો રગડાને થીક કરવા માટે, યા ફિર તમે એક બાફેલું બટેટાને મેશ કરીને પણ નાખી શકો છો. અને આમાં હું નાખીશ ઉપરથી ચાટ મસાલો અને ધાણાભાજી. અહીંયા રગડાને મેં થોડું બ્લેન્ડર ફેરવી દીધું છે, કારણ કે મારું જે બ્લેન્ડર છે તે માખણવાળું જ હતું અને રગડો થોડો ગરમ હતો, તો મારું બ્લેન્ડર પણ ક્લીન થઈ જાય એટલે મેં અહીંયા થોડું બ્લેન્ડર ફેરવેલું છે. એકદમ પીસી નથી નાખવાનું, વટાણા એમાં દેખાય તેવું અધકચરો રાખવાનો છે. અને બસ હવે અહીંયા આપણો રગડો પણ તૈયાર છે. ઉકાળવાની પણ જરૂર નથી, કારણ કે એકદમ ગરમ છે. થોડો ઠંડો થઈ ગયો હોય તો ઉકાળી શકો છો. અને હવે ફટાફટથી ટીકીને સેલો ફ્રાય કરી લઈશું. તો એના માટે અહીંયા મેં નોનસ્ટિકની તવી લઈ લીધી છે, ઢોસાવાળી લીધી છે. અને બસ એમાં થોડું તેલ નાખી દઈશ. 1 ચમચા જેટલું તેલ નાખવાનું છે, વધારે નથી લેવાનું. અને પછી ગરમ થાય એટલે એમાં ટીકીને સેલો ફ્રાય કરી લઈશ. તો ફ્રેન્ડ આમ જો તો રગડા પેટીસમાં ઘણી બધી વસ્તુઓ હોય એટલે મને એમ કે વાર લાગશે, તો આજે મેં વહેલું કામ ચાલુ કરી દીધું હતું, પણ બહુ જ ફટાફટથી બની ગઈ છે, બિલકુલ બી ટાઈમ નથી લાગ્યો. તો બસ અહીંયા બધી ટીકીને ફ્રાય કરી લઈશ. બ્રેડ ક્રમ્સ ટોસ્ટને પીસીને ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો. અને અગર જો તમારી પાસે બ્રેડ ક્રમ્સ ના હોય તો તમે આરા લોટ યા ફિર કોર્નફ્લોર પણ નાખી શકો છો. અને તમે થોડા પૌવા પલાળીને અને પીસીને એ પણ એની ટીકીમાં મિક્સ કરી શકો છો. તેનાથી પણ બાઇન્ડિંગ સરસ બને છે. તો ફ્રેન્ડ અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને જો ટીકીને ગોલ્ડન બ્રાઉન પકાવવાની છે. તો ટીકી રેડી થઈ ગઈ છે, રગડો રેડી છે, ઓલમોસ્ટ બધી વસ્તુ રેડી છે. હવે ઉપરથી ડુંગળી અને ટમેટાં નાખવા માટે હું બંનેને સાથે જ ચોપ કરી દઈશ. તો ફ્રેન્ડ જો અહીંયા ડુંગળી ટમેટાં પણ રેડી છે. તો હવે ફટાફટથી સર્વ કરી લઈએ. તો સૌથી પહેલાં તો અહીંયા 2 ટીકી લીધી છે અને પછી ઉપર રગડો નાખવાનો છે. રગડા માટે તમે સફેદ વટાણાની જગ્યાએ લીલા વટાણા યા ફિર છોલેનો પણ યુઝ કરી શકો છો. અને પછી લીલી ચટણી, મીઠી ચટણી, ડુંગળી ટમેટાં. મને અહીંયા ડુંગળી અને ટમેટાં ઓછા ભાવે છે એટલે મેં ક્વોન્ટિટી ઓછી લીધી છે, તમે તમારા હિસાબથી લઈ શકો છો. પછી અહીંયા મેં સેવ નાખી છે. સેવ અહીંયા મેં આલુ સેવ લીધી છે, તેનો ટેસ્ટ બહુ સરસ હોય છે, ફુદીનાવાળો. અને પછી ધાણાભાજી અને ચાટ મસાલો. તો અહીંયા આપણી રગડા પેટીસ તૈયાર છે. અને આમાં તમે ઉપરથી મસાલા સિંગ પણ નાખી શકો છો, પણ મારી પાસે અવેલેબલ નથી. તો ચલો ફ્રેન્ડ્સ આવી જાઓ ડિનર માટે. પછી અમે હસબન્ડની અને પાર્થિલની બંનેની પ્લેટ કરી દીધી છે. રાત્રે 8:30 વાગ્યાનો ટાઈમ થયો છે અને એઝ યુઝ્યુઅલ તારક મહેતા જોતા જોતા અમારું ડિનર ચાલુ છે. તો ફ્રેન્ડ કોના ઘરમાં તારક મહેતા જોતા જોતા ડિનર થાય છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અમારો તો ટાઈમ જ ડિનરનો 8:30 વાગ્યાનો થઈ ગયો છે. તો અહીંયા જમીને બધી જે વસ્તુઓ વધી છે તેને નીકાળી દઈશ અને પછી કિચન ક્લીન કરી દઈશ.
તો ફ્રેન્ડ, મારે કોઈ હાઉસ હેલ્પર નથી, ઘરનું બધું જ કામ હું જાતે કરું છું, એટલે મારી ટ્રાય રહે છે કે રાતનું કામ હું રાત્રે જ પતાવી દઉં. અને અત્યારે તો વેકેશન ચાલે છે, અધરવાઇઝ રનિંગ સ્કૂલમાં સવારે ઉઠીને મારે સીધું કિચનમાં આવીને રસોઈ જ કરવાની હોય છે, પાર્સલનું ટિફિન કરવાનું હોય છે, એટલે ઘણા વાસણો મને સવારે જોતા પણ હોય છે. અને જો સવારે કિચન ક્લીન ના હોય તો રસોઈ માટે પણ એક પોઝિટિવ વાઇબ્સ નથી આવતી. તો હું પ્રિફર કરું છું કે હું રાતનું કામ બધું રાત્રે પતાવીને જ સૂઉં. હા, એવું જરૂરી નથી, હાર્ડ એન્ડ ફાસ્ટ નથી, કારણ કે ઘણી વખત હું બીમાર હોઉં યા બહુ જ લેટ થઈ ગયું હોય તો ક્યારેક છોડી પણ દઉં છું. પણ મારી ટ્રાય રહે છે કે હું રાતનું કામ રાત્રે જ પતાવી દઉં. પહેલાં જ્યારે મારે હાઉસ હેલ્પર હતી ત્યારે પણ હું એની પાસે બપોરના જ વાસણ કરાવતી હતી, રાત્રે હું કિચન ક્લીન કરીને જ સૂતી હતી. તો ફ્રેન્ડ, અત્યારે પાર્થિલ એક જ છે, પ્રેષિતા છે તે 12 ભણે છે, તો ઘરમાં કોઈ નાનું છોકરું નથી હેરાન કરવાવાળું. તો અત્યારે હું ફ્રી છું તો હું ઘરના બધા જ કામ જાતે કરું છું અને મને ગમે છે અને હું એને એન્જોય પણ કરું છું. અને એ બાને એક એક્સરસાઇઝ બી થઈ જાય છે. તો બસ અહીંયા બધા વાસણ કરી લઈશ. અત્યારે બહુ વધારે વાસણ નથી, કારણ કે એક વખત મેં કરી દીધા હતા. અને ફ્રેન્ડ, બપોરે મેં બનાવ્યો હતો ઓળો અને રોટલો. હવે ગરમી આવી ગઈ છે તો આ સિઝનનો છેલ્લો ઓળો રોટલો હતો, કારણ કે ગરમીમાં ઓળો રોટલો બિલકુલ બી નથી ભાવતો, સાચું બોલું તો. પણ હવે રીંગણા લાવી હતી તો બનાવી દીધો હતો. ગેસ ઓળા અને રોટલો બનાવવામાં ગંદો થાય છે, ખાસ કરીને ઓળામાં. તો બસ અત્યારે ગેસને પણ પ્રોપરલી ક્લીન કરી દઈશ. તો ફ્રેન્ડ, હમણાં તો ગેસનો યુઝ મેં બહુ જ ઓછો કરી નાખ્યો છે. જેટલો બને તેટલો ઇન્ડક્શનનો જ યુઝ કરું છું, કારણ કે અત્યારની કટોકટી જોઈને બીજો સિલિન્ડર મળશે કે નહીં તેનો ડર લાગે છે. અને મારી પાસે ગેસનું બીજું ઓપ્શન છે ઇન્ડક્શન, અને એમાં બહુ જ જલ્દી અને ફટાફટથી રસોઈ બની જાય છે. હા, અમુક વસ્તુ માટે ગેસ જોઈએ, જેમ કે ઓળો મારે બનાવવો હતો, પ્લસ રોટલી, એ બધું ઇન્ડક્શન ઉપર ના થઈ શકે. તો જેટલું કામ થઈ શકે તેટલું આજકાલ હું ઇન્ડક્શનમાં જ કરું છું. અને ફ્રેન્ડ, અહીંયા ગેસ ક્લીન કરી દીધો છે. અને જે પાછળ મેં પોસ્ટર લગાવ્યું છે તે શો માટે નથી લગાવ્યું, કારણ કે અહીંયા મારી કિચનની જે ટાઇલ્સ છે, કિચન શું, અહીંયા બધી ટાઇલ્સ છે બાથરૂમમાં, બધી વ્હાઇટ જ છે. તો કિચનની પાછળની જે ટાઇલ્સ છે તે વ્હાઇટ છે તો વધારે ગંદી થતી હતી. પણ જ્યારથી મેં આ પોસ્ટર લગાવ્યું છે ત્યારથી મારું જે પાછળની ટાઇલ્સને ક્લીન કરવાનું કામ છે તે બહુ જ ઓછું થઈ ગયું છે, કારણ કે પોસ્ટર છે તે પ્લાસ્ટિકનું છે, એટલે ઇઝીલી પોતું લગાવવાથી ક્લીન થઈ જાય છે અને ઘણી વખત ગંદી વધારે દેખાતી પણ નથી. તો આ પોસ્ટર એક તો સારું લુક પણ આપે છે અને પ્લસ કિચનની જે વ્હાઇટ ટાઇલ્સ છે તેને પણ ગંદી થતાં બચાવે છે. તો બહુ જ યુઝફુલ છે. અગર તમારી બી ટાઇલ્સ વ્હાઇટ છે તો આવું પોસ્ટર જરૂરથી લગાવી લેજો. બહુ જ કોસ્ટલી નથી આવતું, કંઈક 100 રૂપીસની અંદર આવી જાય છે. ને પ્લસ આ મેં 3 થી 4 વર્ષથી લગાવેલું છે, કોઈ જ એમાં ડિફેક્ટ નથી થઈ અને ડલ પણ નથી પડ્યું જરા. તો બસ અહીંયા ગેસ ક્લીન થઈ ગયો છે. હવે આ એક્સ્ટ્રા જે સાઈડનો એરિયા છે તેને પણ ક્લીન કરી દઈશ. તો ફ્રેન્ડ, અમારું જે કિચનનું પ્લેટફોર્મ છે તે L શેપમાં છે. અને બસ જો ફાઇનલી બધું કામ થઈ ગયું છે અને હવે મારું એક્સ્ટ્રા એડિટિંગનું કામ કરીશ. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં એન્ડ કરું છું. આઈ હોપ વિડીયો તમને ગમ્યો હશે. ફરી પાછા મળીશું નવા કન્ટેન્ટમાં, નવી સ્ટોરી સાથે. બાય, ટેક કેર.